આજનો તમને છે ને જાદુ બતાવી દઉં. શું? બોલ આવી બોલ. જાવ અહીંયા, ચલો. બતાવ. છાસમાં જાદુ છે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો તો અમારે શુભ સવાર, ચા પાણી નાસ્તો બધું પતી ગયું છે અને સરસ મજાની આજે તો સવાર થઈ છે, એકદમ ફ્રેશ અને ફ્રેશ મોર્નિંગ સાથે કામ પણ ચાલુ કરી દીધું છે. અડધું તો પતી ગયું છે. મનસ્વી બેને જો નાસ્તો પાણી કરીને હવે આટા ફેરા મારવાનું ચાલુ કરી દીધું. શું જેસી કરો? જેસી પછી આમ હાઈ કરી દો, ગાઈસને હાઈ કરી દો, કિસી આપી દો. શું છે ત્યાં? રાઉન્ડ રાઉન્ડ કરો, રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ. પછી ડાન્સ કરો, બલ્લે 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 બલ્લે. તો શું કરું કાનુને? શું હાલ શું જોઈએ? મનસ્વીને છે ને કંઈક જોઈએ છીએ. શું જોઈએ? ટીવી જોતી હતી પણ વાઈફાઈ અત્યારે બંધ થઈ ગયું છે તો મનસ્વીનો કંઈ મેળ આવે એમ નથી ટીવી જોવામાં. કાદીકુ ઓલો બોલ લઈ આવી જાવાથી. હા એ બોલ લઈ આવો જાઓ. હા તું જ, હું નહીં. જાઓ થ્રો કરો, થ્રો કરો. હા તો આજે તો જો આપણે ફૂલ છોડને બધાને પાણી પાયું છે, એકદમ બધા ગ્રીન થઈ ગયા છે. હમણાં 2-3 દિવસથી પાયું નહોતું અને આ ઝાડવું તો એટલું આમ મોટું થતું જાય છે ને, સરસ. જો એટલો સો આવે, આમ આર્ટિફિશિયલ ના પ્લાન્ટ હોય એવું લાગે, બહુ મસ્ત. આજે બધા છોડને છે ને આપણે પાણી પાઈ દીધું છે. આ બાજુ અમારા મેડમ બધું નિરીક્ષણ કરે છે, મમ્મા બરાબર કરે છે કે નહીં. કા મનસ્વી? શું છે? એ તો કરી દીધું. જો વાઈફાઈ આવી ગયું ને તો મનસ્વીને આપણે કાર્ટૂન કરી દીધા. ઓકે, તો સોફા ઉપર બેસીને જોવો હવે. હાલો હાલો છોકરા, બાય કહી દો, બાય. મનસ્વીનું કાર્ટૂન આવી જાય જોવાનું એટલે એ આપને બાય હાય બધુંય કહે. તો ચલો ફટાફટ કામ કરી લઈએ. અને આજે તો મારે છે ને કિચનની નીચેની ટાઇલ્સ આજે ધોવાની છે, એટલે મનસ્વી સૂઈ જાય ને પછી મારે એ બધું કામ પતાવવાનું છે અને થોડુંક ફર્નિચર ને એ બધુંય સાફ સફાઈ કરવાની છે. તો ચલો ઘરનું બધું કામકાજ કરી અને પછી રસોઈ કરવાની છે, તો એ ફટાફટ કરીએ ને પછી આપણે મનસ્વીને જમાડીને સુવડાવી દેવાની છે. તો મનસ્વી ઉઠીને જ અહીંયા ચેર ઉપર રમવા માંડી છે ને બેઠી એની સ્થિતિ જોવો. ખુરચીના બે પેલી સાઈડમાં જગ્યા હોય ને એમાં પગ નાખીને બેઠી હતી. બેસતો કેમ બેઠી હતી હમણાં? બેસતો પાછી જો હાય કરી દે. બસમાં બેઠી, હે બસમાં બેઠી એવું થાય ને? હે ઉલટશે તો ખુરચી એ ગઈ એ ઉતરી. જો 1 મિનિટ તો એ માંડ બેસે. ગાડી કરો ખુરચીને કાનું. હા પછી તો હા છે ને ગાડી એટલે ખબર પડે કે આપણે છે ને ખુરચી ઘસડવાની. આ રેવા દે, મારા કાન પાકી ગયા. અવાજ કરીમાં કેમ થાય? મને હેરાન કરીમાં તું તાર રીતે રેમ. ઊભી રહેતો તું, ઊભી રહે. હાલ હું પકડવા આવું. ભાગ ઊભી હાલ તું બેસી જા. આમાં ગાડીમાં બે એક પગ રાખીને બેસી જા. હું ગાડી કરું. ઓકે હાલો. ગાડી પો ભાગચુક પો ભાગચુક. જો હવે નખરા મનસ્વીને કરું ને એટલે મોજ પડી જાય એને. જો હલે નકર હલ ભલે બેહી જાય. હા એમ કે ને બેહી જાય એવી શાંતિથી. હેલો બાય બાય, જેસી. બસ ઉતરી જાવ મેડમ. અમાર મેડમ જાય ચેર ઉપર બેસી ગયા. કા મેડમ જા પાણી પીવા? કોફી નથી પીવી? કાંઈ નહીં હાલે તમને? કેમ ના પાડો મેડમ? હે એ મનસ્વી મેડમ જો ઉતરી ગઈ. જો ઉતરી. રાઉન્ડ 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 બલ્લે 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 યાહુ. તો હવા નખરા કરતું મનસ્વીને રમાડવી પડે એટલે ફૂલ મોજમાં ગાડી આવી જાય. શું? હા ઈ લઈ લે, હાથી લઈ લે. જા નો નહીં જા. શું જોઈએ છે? ડોલ જોઈએ છે? હા જો
કોઈ હિંચકામાં બેઠું નથી તોય હા 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 કરે. કોને હાલા કરાવે કાના? હે કોને કોને એ ના સમજાણું શું બોલી. હા 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 કે તો બેસવું છે એમાં બેસવું તો એકવાર મમ્મા જો પગ ઊંચા કરતી કરતી ને એવી દોડા દોડી કરે ને આપને દાંત જ આવે. જો હવે એના એક વસ્તુ યાદ આવી ગઈ ને એટલે જ્યારે ખુરચી જોહે ને ત્યારે આવી રીતે બેહી જાય. એને એકવાર ખાલી યાદ કરાવવાનું તમારે. હા હવે બહાર ના આવે તો હું શું કરું? નીકળો ચલો બહાર. આવતા રહ્યો મમ ખાવું ને. તો મારા માટે કોફી બની ગઈ ને મનસ્વીને કંઈક ફ્રૂટ ખવડાવી દો પછી જાશે એ ઓજસ જોડે રમવા માટે. કાં તો જો ઓજસ સૂતો હશે તો પછી અહીંયા ઘરમાં જ રમશે. તો ગાઈસ જો મેગી થઈ ગઈ છે તૈયાર અને અમે ત્રણે બેસી ગયા છીએ, હું, કોરું અને મનસ્વી મેગી ખાવા માટે. મેગી બહુ મસ્ત બની છે, જો તમને બતાવું. જો આ જોરદાર મેગી બની છે, મસ્ત સ્મેલ આવે છે અને ખાવાની તો બાપલા મોજ પડી જશે. વાહ ખોરું વાહ, સ્મેલ જ એટલી આવે છે તો પછી ખાવામાં સ્મેલ કરતાય આમ ચટાકેદાર બની એટલી મોજ આવે. અને મનસ્વીને પણ છે ને બહુ એમ મમ્માના ખોળામાં અને ડેડીના ખોળામાં બેસીને એને છે ને છાસ વડે તો શું રમવું હોય ને ખબર નથી પડતી. અમાર મનસ્વી છે ને આમ બહુ લાગણીશીલ છે એટલે એના મમ્મા ડેડા વગર ક્યાંય ના ચાલે એટલે ખોળામાં બેહી જાય. અને આજનો તમને છે ને જાદુ બતાવી દઉં. શું બોલ આવી બોલ જાવ અહીંયા ચલો. બતાવ બતાવ. છાસમાં જાદુ છે એટલે જોજો આબરા કા ડાબરા છુબડા છુગડી કુકડી કુકડી છું ફોર્ક નીકળી ને. આ જાદુ કોઈને શીખવો હોય તો કમેન્ટમાં જણાવજો એટલે આપણે તમને આની રીત શીખવાડશું. એટલે ફોરું આ હવે જાદુનું કામ ચાલુ કરી દીધું છે. બહુ બધા એકારે કામ કરે છે તું એટલે આમ શું કહેવાય કામ કરીએ ને એવું ઉપરથી જ આઈડિયા આવે ને કામ યાદ આવે કે હવે આ કરવું છે. ઓલું કાંઈ ના કરતા હોય ને તો મગજ આપણું કસાય જ નહીં એટલે યાદ જ ના આવે. એટલે આમ લોટ્સ ઓફ કામ કરો ને એટલે એમાંથી તમને આઈડિયા પછી બહાર નીકળવાનું એટલે આમ ખીલી ઉઠે હે ને. તો ચલો ગાઈસ આ જો મસ્ત મજાની મેગી મારી રાહ જોવે છે તો ફટાફટ ખાઈ લઈએ, જમી અને પછી જોઈએ શું થાય છે. લાઈ ખવડાવો. બેસ અહીંયા નહીં કઈ કરું. બેસ તો અડધું કરીને વહી ગઈ પછી માથાકૂટ કરશે ખોટે ખોટી. હાલ તો તમારો છોકરો બાટલો છટકાવે હે મારો. જા તો મનસ્વી. હાલ પછી હુઈ જાવું હે મોડું કર નાખ ખાવ. જા હાલ તો જો હું ખવડાવતી હતી ને તો ના ખાધું. અડધું કેળું લઈને ત્યાં વહી ગઈ ખાનામાં બેહવા. એને શું મજા આવતી છે અહીંયા બેસીને ખાવાની? એ જ વાત છે. મનસ્વી હાલ મમ્મા ખવડાવે તારા હિંડ ગંદા થાય ગાંડું. હાલ જાગશો ને જાગતા જાગતા હુઈ ગઈ. કોઈ રિસ્પોન્સ નથી. નો રિસ્પોન્સ. ક્યારેક એવું જ કરો આપને એમ થાય કે લે આવડી આપને ઇગ્નોર કરતી. જવાબ જ ના આપે. આમ સાંભળતી હોય જોતી હોય પણ નો રિસ્પોન્સ. કાનો આયલમાં દીકરો હાલ જો શેટીએ નાખ દીધું. કામ તો કાંઈ કરવું ના હોય મમ્માને બધી સાફ સફાઈ કરવી કા પછી તો આ પાડે. લાવો મોબાઈલ આપો. મોબાઈલ આપો, મારે કોલ કરવો છે દાદાને. લાવો દાદાને કોલ કરવો છે, આપો. આમ જો તને કાર્ટૂન કરી દે. લાવ ડેડીને દે ફોન. લાવ કરી દઉં. ડાયના ને રોમા કરી દઉં. દે અહીંયા આવતી હાલ. અહીંયા અમને કરીને દેજો હો. હા હાલે. હા હાલ હાલ. ઓલું કેળું લેતી આય. હા ઓલું બનાના છે એ લેતી આય. જો મનસ્વી કેળું કીધું ને તો ના લીધું, બનાના કીધું એટલે આવી. આમ જો તને છે ને સ્પેશિયલ ગાડી હું આજ કામ બહુ કર્યું ને જીભે થતો સ્પેશિયલ ગાડી તૈયાર કરી દો. અહીં બેહી જા પેલા કરી દો ભાઈ. હા બેહી જા. આટલું ફિનિશ કરીને પછી કરી દઉં કાર્ટૂન. ઓકે. લાલચ બુરી બલા હે. હા તો એવું જ છે. એને છે ને ખબર પડી ગઈ છે. હા પકડ કરી દઉં. ખોટા નાટક કરમાં તો મનસ્વી અલે કર મારા હાથ ગંદા હે. નો નહીં મનસ્વી તું ખોટા નાટક કરમાં. આમ જો ખાઈશ ને બેસીને તો જ કાર્ટૂન કરી દો. ઓકે ડીલ પાકી. ક્લેપ કર દે. ક્લિપ કર દે. ક્લેપ કર દે. ઓકે ફરતી નહીં હો.
હા કર દો ઊભી રહો. તું મનસ્વી ખાઈશ નહીં ને તો તારો વારો ચડાવીશું હો, યાદ રાખજો. એને ના ખાવાના બધાય નાટક હોય. તને કાલ દીધો એટલે પછી આઈ જાય જોઈએ. અને દીકરી આમ જો મોબાઈલ ક્યારેય જોતા જોતા હે ને ખાવાનું નથી. ઓકે આ તો આ પાડ તો હું કામ જોહો અહીં તે વગર ગળે ના ઉતરે. પાછી તો વળી અમાર સામે જો તને કહું મોબાઈલ વગર કેમ ગળે ના ઉતરે? કા અહીંયા ફસાઈ જાય? દાદાગીરી તો તારી એકલી જ છે હા દેવી. તો શું મનસ્વી જેને એને જેમ કરવું હોય ને એમ જ કરે. એમાંય તમે હો ને એટલે ખાવામાં વધારે ઓલું કરે. એટલે જ બાકી પાછી તું બપોરે હે ને તો મને ના સીધી પાડે છે ખીજાવવાની, બાકી હું એને કરતો સીધી દોર. તમે ખીજાવ ને એટલે મારા સામે જોઈને એટલે આપણે બિચારી ઉપર દયા આવી જાય મારા છોકરો. તો એટલી બધી દયા ના ખવાય, બાકી બગડીને ધૂળ થાય છે પછી કરે ઈ તો આવું. તારો જ વાંક છે એમાં. હાય હાય મારો વાંક છે? કાનું ડેડી ખીજાય મન જો ખીજા ડેડીને ખીજા. એ અવાજ કરતી નહીં કે યાર એ કેવું કીધું? લે એવું થઈ ગયું બાપા અહીં આવતી રે. આમ જો બાય કર દે હવે ડેડીને કે હું ખાઈને સુઈ જવાની છું. ઓકે જેસી જેસી કર દે, જેસી કર દે. હાલ એકવાર જેસી કર. જેસી જો ધ્યાન આયા ને જેસી ન્યા કરે. મનસ્વી આમ જોતો આમ જો અહીંયા. આપણે ઓલું હજી સુવા ટાઈમે બોલવાનું છે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. તો આજે આપણે રામધૂન બેહાડી છે, આખી રાત સવાર સુધી ચાલવાની છે. તો અમારો વ્લોગ જોતા રહેજો એટલે તમને રામધૂનનો આનંદ મળશે. હે રામધૂનમાં અમારે અડધો કેળું ખવાઈ ગયો, અડધું જ રહ્યું. ઓ ડેડી ના આવડે કા દીકુ? મમ્મા ફટાફટ ખવડાવી દે. તો બાય કર દો. બાય. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આજના વ્લોગમાં સૌથી વધારે તમને શું ગમ્યું છે એ કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. બાકી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.